અરવલ્લીમાં સુનોખ પાસેની મુરલીધર હોટલની બાજુની દુકાનમાં 47 વર્ષીય શખ્સને હત્યા કરનાર 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। અરવલ્લી જિલ્લા એલસીબીની ટીમે ટિન્ટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના સુનોખ ગામ પાસેની મુરલીધર હોટલની બાજુમાં આવેલ એક શટલવાળી દુકાનમાં 47 વર્ષીય અરુણકુમાર સિંહની હત્યા કરી કિશન યાદવ અને અશોક યાદવ નામના 2 આરોપીઓ ફરાર થઈ ગયા હતા। બંને આરોપીઓને ઝડપી લેવા તપાસ તેજ કરી હતી। અરવલ્લી જિલ્લા એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં ગાંધીનગર જિલ્લાના કલોલ વિસ્તારમાંથી દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। गई काले सवारे टिंटोई पोलीस स्टेशन जे शामळाजी थी हिम्मतनगर तरफ हाईवे जाए छे त्या मुरलीधर नामनी होटल छे। ए होटलनी बाजुमां एक ओरडीनी अंदर बिहारना 3 जे कामदारो छे के जे वेल्डिंगनुं काम करे छे ए पैकीना अरुणकुमार कामदेवसिंह के जेओ त्यां 6-7 वर्षथी रहता हता। ए सिवाय बीजा 2 एमना कामना हेल्पर तरीके मदद माटे ए किशन यादव अने अशोक यादव नामना 2 बिहारीओने पण छेल्ला 15-1 दिवसथी त्यां लावेला हता। गई काले सवारे ए जे ओरडीमां रहता हता ए ओरडीनुं ताळुं बंध होवाथी आजू जे होટલના માલિક હતા એમણે એ ઓરડીના તાળું બંધ છે એની ખાતરી કરી અને જોયેલું તો એની અંદર આ અરુણકુમાર કામદેવસિંહ મરણ ગયેલી હાલતમાં હતા અને એમનું તીક્ષ્ણ હથિયારથી કોઈકે ગળું કાપી નાખેલું હતું અને જે એમની ઓરડીમાં સાથે રહેતા હતા એમ એ કિશન યાદવ અને અશોક યાદવની શોધખોળ કરતો તેઓ બંને ત્યાંથી ફરાર થઈ ગયેલા હતા। જેથી પોલીસને જાણ કરતો ટિન્ટોઈ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી તથા સ્ટાફને જઈ અને ઘટના સ્થળે જે એની તપાસ શરૂ કરેલી તો આ અરુણકુમાર કામદેવસિંહને મોડી રાતના કોઈપણ તીક્ષ્ણ હથિયારથી કોઈપણ કારણોસર એમનું ગળું કાપી એમની હત્યા નિપજાવી એમની હાથે રહેતા કિશન યાદવ અને અશોક યાદવ ત્યાંથી ભાગી છૂટેલા હતા। જેથી તાત્કાલિક પોલીસ અધિક્ષક સાહેબ શ્રીની સૂચના અનુસાર એલસીબીના અધિકારી માણસોથી એમની શોધખોળ કરતો એ કલોલ બાજુથી મળી આવેલા અને જેમને હસ્તગત કરેલ છે અને એમની પૂછપરછ ચાલુમાં છે। અટકની કાર્યવાહી પણ ચાલુમાં છે। આ હત્યા કેવા કારણસર અને કેમ કરવામાં આવેલ છે એ હજી તપાસમાં ખોલવા પામેલ નથી, જેની તપાસ ચાલુમાં છે। ઋતુલ પ્રજાપતિ સાથે જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।